ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે પહેલા ગયા લેક્ચરની વાત યાદ કરી લઈએ. તમે ગયા લેક્ચરમાં મારી પાસેથી કેટલું સમજીને આવેલા હતા એની વાત કરું તો અગાઉનો વિડિયો લેક્ચર જે આપણો હતો એ અગાઉના લેક્ચરની અંદર તમે સૌથી પહેલો મારી પાસેથી જે અભ્યાસ કરેલો હતો એ પ્રશ્નનું નામ હતું ચર ઘાતાંકીય નિયમ રેડિયો એક્ટિવિટીનો ચર ઘાતાંકીય નિયમ એટલે તમે આવું સ્વરૂપ તારવેલું તો જો યાદ હોય તો n બરાબર n0 e માઇનસ લેમ્બડા ટી બરાબર છે, જેને આપણે રેડિયો એક્ટિવિટી અથવા તો રેડિયો એક્ટિવ વિભંજનનો ચર ઘાતાંકીય નિયમ એટલે આવું સૂત્ર આપણે તારવેલું હતું. આપણો ક્વેશ્ચન નંબર 1 હતો. જે આગલા લેક્ચરની વાત કરું તો એ જ લેક્ચરમાં તમે બીજો અભ્યાસ કયો શીખીને આવેલા હતા? તો ક્વેશ્ચન 2 તમે એવો શીખીને આવેલા હતા, એની પછી તરત તમે ભણેલા હતા આ પ્રશ્ન પછી એક્ટિવિટી એટલે શું, બરાબર છે, અને ક્ષય નિયતાંક બરાબર છે. આ બે પ્રશ્ન તમે મારી પાસેથી સમજીને આવેલા હતા, એક્ટિવિટી અને ક્ષય નિયતાંક. એક્ટિવિટી એટલે શું અને ક્ષય નિયતાંક એટલે શું? તો આ બંનેની તમે મારી પાસેથી સમજૂતી લીધેલી હતી કે વિભંજન પ્રતિ સેકન્ડ એટલે એકમ સમયમાં થતા વિભંજનની સંખ્યાને એક્ટિવિટી કહેવાય, અને ક્ષય નિયતાંક એટલે જે અચળાંક મૂક્યો હતો લેમ્બડા, જેનું નામ આપણે આપેલું હતું ક્ષય નિયતાંક. ઓકે, તો આટલો અભ્યાસ તમે મારી પાસેથી ગયા લેક્ચરમાં શીખીને આવેલા હતા. હવે આજના લેક્ચરમાં એક્ટિવિટી એટલે શું ભણી ગયા હતા, એના એકમો બાકી હતા. બરાબર, આનો એકમ તો તમે ભણી ગયા હતા સેકન્ડ ઇન્વર્સ ક્ષય નિયતાંકના આગલા લેક્ચરમાં. આના એકમો બાકી હતા. આ પ્રશ્ન આપણે ભણી ગયા છીએ એક્ટિવિટી. તો આજનો આપણો લેક્ચર આ બાબતે જ આપણને સમજાવશે. તો આજનો આપણો આ પ્રશ્ન એના શેની વાત કરીએ? એકમથી ચાલુ કરીએ. બરાબર છે, ચાલો તો હું પ્રશ્ન બોર્ડ ઉપર લખી નાખું છું. તો આજના લેક્ચરનો પહેલો જ આપણો પ્રશ્ન કેવો રહેશે? તો અહીંયા આપણે લખી નાખીએ કે એક્ટિવિટી છે. ક્વેશ્ચન આપણો આવો છે, એક્ટિવિટી જે તમે સમજીને આવેલા છો એ એક્ટિવિટીના, જેને તમે બીજા શબ્દોમાં શું નામ આપેલું હતું? વિભંજન દર. જેને શુદ્ધ ગુજરાતીમાં બીજા શબ્દોમાં એક્ટિવિટીને વિભંજનનો દર પણ કહે છે. દરના જુદા જુદા એક્ટિવિટી જે છે, એક્ટિવિટીને આર વડે આપણે બતાવી દીધી, જેને રેડિયો એક્ટિવિટી પણ કહેવાય. રેડિયો એક્ટિવિટી અથવા તો એક્ટિવિટી અથવા તો વિભંજનનો દર, તમે જે કહો તેના જુદા જુદા એકમની સમજૂતી આપો. ચાલો વિદ્યાર્થીઓ, એક્ટિવિટી એટલે પહેલા શું મેં ગયા લેક્ચરમાં તમને ખાસ કીધું હતું કે એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા ને એક્ટિવિટી કહે છે. ખાલી વ્યાખ્યા યાદ કરાવું છું. આવી વ્યાખ્યા આપણે આપેલી હતી એક્ટિવિટીની કે એકમ સમયમાં વિભંજન પામતા અથવા તો વિભંજન થતા ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસની જે તમને સંખ્યા મળી, ન્યુક્લિયસની સંખ્યાને આપણે કોના નામે ઓળખતા હતા? એક્ટિવિટી. બરાબર છે, એક્ટિવિટી. અને એનો સિમ્બોલ આપણે આર નક્કી કર્યો તો આર કહે છે. આપણે આ લેક્ચરમાં એની અલગ અલગ એકમની સમજૂતી આપવાની છે, પણ પહેલા આપણે એક્ટિવિટી જે સમજેલા હતા એને હું યાદ કરાવું છું. એટલે તમને યાદ હોય તો ડેલ્ટા n એટલે અવિભાજિત ન્યુક્લિયસની બે જુદા જુદા સમયે જે સંખ્યા હોય એનો તફાવત, એટલે એ દરમિયાન વિભાજિતની સંખ્યા આપે. એટલે વિભાજિતની સંખ્યા આગલા લેક્ચરમાં જેમ મેં કીધું હતું એમ છેદમાં તે માટે લાગતો સમય જે છે એ સમયગાળો ડેલ્ટા ટી સમયમાં આ પ્રક્રિયા થતી હોય તો વિભાજિત ન્યુક્લિયસની જે સંખ્યા મળે આટલી, બરાબર છે, આ સંખ્યા અને એની માટે આ લાગતો સમય. ટૂંકમાં અવિભાજિતના બે જુદા જુદા તબક્કાની જે સંખ્યા હોય જેને n વડે બતાવે એનો તફાવત લ્યો. એટલે પહેલા 100 હોય અવિભાજિતની સંખ્યા અને પછી 50 થઈ જાય
તો ઈ સમય ડેલ્ટા ટી માં થયું તો ઈ 100 માંથી 50 બાદ કરો એટલે અવિભાજિતની તફાવત લ્યો તો 50 નું વિભાજન થયું કહેવાય. એટલે અવિભાજિતની સંખ્યાનો તફાવત જે ચોક્કસ સમયમાં મળ્યો હોય તે એ કોની સંખ્યા આપે તમને? વિભાજિતની સંખ્યા આપે. એટલે ડેલ્ટા n એટલે તમને કોની સંખ્યા મળી ગઈ? વિભાજિતની સંખ્યા મળી જાય. અને આને જ આપણે કયા નામે ઓળખતા હતા? એક્ટિવિટી r. બરાબર છે. હવે આપણે આના એકમની વાત કરવાની છે. તો સૌથી પહેલા બેકવેરલ નામનો જે વૈજ્ઞાનિક હતો એ બેકવેરલ નામના વૈજ્ઞાનિક આપણે ભણી ગયા છીએ. એક્ટિવિટીની સૌથી પહેલા રેડિયો એક્ટિવિટીની સમજૂતી આપવા વાળો વૈજ્ઞાનિક કોણ હતો? તો આપણે એમ કહી શકીએ કે રેડિયો એક્ટિવિટીની બરાબર છે. રેડિયો એક્ટિવિટીની સૌપ્રથમ સમજૂતી કોને આપેલી હતી? સૌપ્રથમ સમજૂતી બેકવેરલ નામના વૈજ્ઞાનિકે. બરાબર છે. બેકવેરલ નામના વૈજ્ઞાનિકે આપેલ હોવાથી તેની યાદમાં જ્યાં એક્ટિવિટી છે જે વિભાજન પ્રતિ સેકન્ડ જે થાય આ એક્ટિવિટી, તેની યાદમાં એક્ટિવિટીનો એકમ બેકવેરલ લેવામાં આવે છે. તમે કે પણ બેકવેરલ એટલે કોના બરાબર બેકવેરલ લેવાનું? એની સંજ્ઞા પેલા કહી દઉં, પછી હું કહી દઉં એની સંજ્ઞા BQ નક્કી થયેલી છે. બેકવેરલ એકમની સંજ્ઞા. હવે જોજો ધ્યાનથી કે આ જે એક્ટિવિટી છે એટલે કે એક્ટિવિટીનો એકમ r બરાબર r નો એકમ. ધ્યાનથી પહેલા જોજો આ જે n એટલે વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એટલે વિભાજન એ લખવું, વિભાજન પ્રતિ છેદમાં તે માટે લાગતો સમય એટલે સેકન્ડ. એટલે એક્ટિવિટીનો પહેલામાં પહેલો એકમ આ છે. SI એકમ પદ્ધતિમાં એક્ટિવિટીનો એકમ વિભાજન પ્રતિ સેકન્ડ છે. SI પદ્ધતિમાં એક્ટિવિટીનો એકમ છે. એક્ટિવિટીનો આ એકમ નક્કી થયેલો છે. એક્ટિવિટીનો એકમ ઉપર મુજબ આ છે. અથવા તો એક્ટિવિટીનો એકમ અહીં જે લખ્યો એક્ટિવિટીનો SI એકમ પદ્ધતિમાં એક્ટિવિટીનો એકમ છે. આ કયો? આ વિભાજન પ્રતિ સેકન્ડ. બરાબર છે. પણ હમણાં જ મેં જે તમને કીધું કે બેકવેરલ નામની યાદમાં આ એકમને બેકવેરલ એટલે BQ પણ કહે છે. એટલે એમ કહી શકાય કે બેકવેરલની યાદમાં હમણાં જે આ કહાની લખી સુકામીની યાદમાં, કારણ કે એને એક્ટિવિટીની સૌથી પહેલા શોધ કરી હતી. એટલે બેકવેરલની યાદમાં એક્ટિવિટીનો એકમ BQ પણ લખાય છે. એક્ટિવિટીનો એકમ BQ લખાય છે. એટલે કહેવાનો મતલબ શું છે? એક્ટિવિટીનો એકમ BQ લખાય છે એટલે સમજાવવાનો મારો અર્થ કે આ જે વિભાજન પ્રતિ સેકન્ડ જે એકમ છે, આ વિભાજન પ્રતિ સેકન્ડ બરાબર તમે શું લખી શકો છો? BQ. અને બેકવેરલ એ કહેવાય. વિભાજન પ્રતિ સેકન્ડ જે SI એકમ છે એને બેકવેરલ કહો તો પણ ચાલે. એટલે SI એકમ પદ્ધતિમાં એક્ટિવિટીનો એકમ બેકવેરલના નામે પણ પ્રચલિત છે. એટલે એક્ટિવિટી તમને જ્યાં BQ લખેલી હોય એટલે આખો દાખલો SI એકમ પદ્ધતિમાં છે એવું તમે કહી શકો. એનો એકમ BQ જ્યાં દેખાય એક્ટિવિટી આપેલી હોય એટલે BQ એટલે સમય સેકન્ડમાં અને સંખ્યા તો સંખ્યા જ હોય. એટલે વિભાજન થતા ન્યુક્લિયસની સંખ્યા એટલે વિભાજન છેદમાં સમય સેકન્ડમાં હોય ત્યારે જ એકમ કયો લખેલો હશે? બેકવેરલ. ટૂંકમાં સમય સેકન્ડમાં હોય એટલે એને SI એકમ પદ્ધતિનો આખે આખું આ જેમ બળનો એકમ તમે જુઓ તો ઓમ કંઈક અલગ એકમ થાય. બળ F બરાબર ma. m એટલે દળ, કિલોગ્રામ, પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ એ આખાની જગ્યાએ બળના શોધક વૈજ્ઞાનિક ન્યૂટનની યાદમાં એનો એકમ આપણે n લઈએ છીએ. એમ એક્ટિવિટીના શોધકની યાદમાં જે એક્ટિવિટીનો એકમ જે વિભાજન પ્રતિ સેકન્ડ થાય છે એની યાદમાં બેકવેરલ અને એનો સંજ્ઞા BQ નક્કી થયેલી છે. ઓકે. તો આ પહેલો એકમ. બીજા એકમની વાત કરું તો ક્યુરી એકમની વાત કરું. બરાબર છે. બીજો એકમ છે ક્યુરી એકમ. ચાલો વિદ્યાર્થીઓ, આ ક્યુરી એકમ એટલે શું? બરાબર છે. આ ક્યુરી એટલે શું? તો
ક્યુરી એકમની હું તમને વાત કરું તો ક્યુરી એકમ જે છે એ મોટો એકમ છે, બરાબર છે. તમે કે પણ મોટો એકમ એટલે કેટલો, એ તો તમને કેવું પડશે ને. તો જો 1 સેકન્ડમાં 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત વિભંજન થતું હોય, કેટલું? 1 સેકન્ડમાં કેટલું? 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત વિભંજન થતું હોય તો તેને એક ક્યુરી એક્ટિવિટી કહે છે. ત્યારે જે એક્ટિવિટી મળે ને વિદ્યાર્થીઓ, એને એક ક્યુરી કહેવાય. શબ્દોમાં કીધું, સિમ્બોલમાં લખી દો. ચાલો તો સિમ્બોલમાં આમ લખાય, એક ક્યુરી એટલે એનો એકમ CI છે, બરાબર છે. એક ક્યુરી એટલે કેટલી એક્ટિવિટી હોય તો લખાય, ખાસ યાદ રાખજો, 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત વિભંજન પ્રતિ સેકન્ડ. આટલી એક્ટિવિટી હોય એટલે 1 સેકન્ડમાં કેટલા ન્યુક્લિયસો વિકિરણ બહાર કાઢતા હોવા જોઈએ? 10 ની 10 ઘાત. જો 1 સેકન્ડમાં 10 ની 10 ઘાત ન્યુક્લિયસો વિકિરણ બહાર કાઢતા હોય તો એ એક્ટિવિટી કહેવાય એક ક્યુરી. કેટલી કહેવાય એક્ટિવિટી? એક ક્યુરી. તો એનો સિમ્બોલ CI છે. આ એક્ટિવિટી એક ક્યુરી એટલે બીજો એકમ ક્યુરી એકમ છે, પહેલો બેકવેરલ હતો. ઓકે, આ વાત ઉપરથી તમને ખબર પડી જાય કે ક્યુરી એકમ એટલે 1 સેકન્ડમાં 10 ની 10 ઘાત વિભંજન. આટલા બધા વિભંજન શક્ય છે ખરા? આટલા બધા વિભંજન મળી શકે? તો આ તો બહુ જાજા વિભંજન થઈ ગયા કહેવાય. તો આટલા વિભંજન મળવા બહુ મોટી વાત છે. એટલે કહેવાનો મતલબ આ એક્ટિવિટી બહુ મોટી છે, એટલે આ એકમ કેવો પડે? બહુ મોટો. તો એમ કહી શકાય કે આ એકમ વ્યવહારમાં ખૂબ જ મોટો છે. આ એકમ ખૂબ જ મોટો એકમ ગણાય. તો પછી એને નાના એકમમાં કઈ રીતના કન્વર્ટ કરવાનું? આ મોટો એકમ પડતો હોય ક્યુરી, તો નાના એકમ મિલી ક્યુરી લેવાય. એટલે અમે ઘણા લખે છે એક્ટિવિટીના એકમમાં કે 1 મિલી ક્યુરી. IM એટલે મિલી એટલે 10 ની -3. તો આમાંથી 10 ની -3 બાદ કરી નાખો, કારણ કે ક્યુરી એટલે તો આવવાનું જ છે. અને મિલી કરો એટલે 10 ની -3, તો 10 માંથી 3 જાય તો 7 વધે. તો આમે લખાય છે 3.7 ગુણ્યા 10 ની 7 ઘાત વધે, ઘાત મિલી દૂર કરો એટલે 10 ની -3 એમાંથી દૂર થાય, 10 માંથી 3 દૂર થાય એટલે +7 વધે, બરાબર છે ને. વિભાજન પ્રતિ સેકન્ડ એમના એમ વિભાજન પ્રતિ સેકન્ડ. તો આ પણ એકમ મોટો એકમ પડે તો મિલી ક્યુરી લેવાય. જો હજી આ મોટો લાગતો હોય તો અહીંયા બીજો એકમ એનો આપણે અહીંયા લખી નાખીએ. હવે આ પાર્ટની કોઈ જરૂર નથી એકમની વાતમાં. આ તો ખાલી એક્ટિવિટીની વ્યાખ્યા હતી. તો હજી જો તમને આ એકમ મોટો લાગતો હોય તો બીજો એકમ આપણી પાસે છે, બરાબર છે. આ એકમ તમને મોટો લાગતો હોય હજી પણ, એટલે ક્યુરીમાં પછી માઇક્રો ક્યુરી લખાય. યાદ આવે? એકમ માઇક્રો ક્યુરી આમ લખાય, 1 માઇક્રો ક્યુરી. ચાલો, 1 માઇક્રો ક્યુરી એટલે શું? માઇક્રો દૂર કરો તો 10 ની -6. ક્યુરી એટલે 3.7 ગુણ્યા 10 ની 10 એઝ ઇટ ઇઝ. પોઈન્ટ કાપવો જોઈએ, 10 માંથી 6 બાદ કરો જોઈએ, 4 વધે, બરાબર છે. તો અહીંયા આમ આવે 3.7 ગુણ્યા 10 ની 4 ઘાત વિભંજન પ્રતિ સેકન્ડ. ઓકે, તો આ આપણો માઇક્રો ક્યુરી એકમ. જો તમને મિલી ક્યુરી એકમ, આ ક્યુરી એકમ મોટો પડે તો એના અવેજીમાં મિલી ક્યુરી ચાલે. ખાલી ક્યુરી એકમ મોટો છે, કારણ કે આટલા વિભંજન થવા એ બહુ મોટી વાત કહેવાય. એટલે આ 1 ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત વિભંજન લખાય. જો આ એકમ મોટો હોય તો એના અવેજીમાં મિલી ક્યુરી પણ ચાલે અને માઇક્રો ક્યુરી પણ ચાલે. જે કેવા એકમો ગણાય? નાના એકમો ગણી શકો. ઓકે, હવે આપણે વાત કરીએ ત્રીજા એકમની. ઓકે, ચાલો, તો આપણે જે ત્રીજા યુનિટની વાત કરતા હતા એ મુજબ એક્ટિવિટીનો ત્રીજો યુનિટ, આપણે આ 2 યુનિટ મહત્વના છે. ત્રીજો યુનિટ છે રધરફોર્ડ. જેને RD સિમ્બોલથી નક્કી કરેલો છે, એનો સિમ્બોલ RD. તો એક્ટિવિટીને 1
રધરફોર્ડ એક્ટિવિટી ક્યારે કહી શકાય કે જો એની વ્યાખ્યા જો વિભંજન થતા ન્યુક્લિયસની સંખ્યા એટલે જે વિભંજિત થાય ન્યુક્લિયસની સંખ્યા 10 લાખ હોય. કેટલી હોય? 10 લાખ હોય તો એક્ટિવિટી જે છે તો એક્ટિવિટીને તો વિભંજન થતા ન્યુક્લિયસની સંખ્યા 10 લાખ હોય તો એક્ટિવિટીને એક આરડી કહે છે. બરાબર છે. હવે આપણે ગણીએ એક આરડી બરાબર 10 લાખ ક્યારે થાય? જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ થઈ ગયા. 10 લાખ એટલે કેટલા મીંડા આવે? 1 2 3 4 5 6 અને એમ લખાય એક આરડી ઇક્વલ ટુ 10⁶ વિભંજન પ્રતિ સેકન્ડ. ઓકે, આ આપણે એક્ટિવિટીના એકમો લખી દીધા. બરાબર છે. અહીંયા ખાલી પ્રશ્ન લખ્યો તો તમારે એક્ટિવિટીનો સાચો આન્સર અહીંયાથી ચાલુ થાય છે. બરાબર છે. અહીંયા પ્રાઇમરી સમજૂતી આપી હતી, પ્રશ્ન લખ્યો તો પહેલો એકમ એક્ટિવિટીનો વિભંજન પ્રતિ સેકન્ડ છે. મુખ્ય એકમ એસઆઈ જેને બેકવેરલ કહેવાય. શું કામ? એનું અહીંયા ડિસ્ક્રિપ્શન છે. બીજો એકમ ક્યુરી છે. ક્યુરી એટલે કેટલું થાય? અહીંયા ડિસ્ક્રિપ્શન છે કે 3.7 × 10⁻10 ને ત્રીજો એકમ રધરફોર્ડ છે જેને તમે 10⁶ વિભંજન પ્રતિ સેકન્ડ ને રધરફોર્ડ કહી શકો. ઓકે, તો આ એક્ટિવિટી જે ગયા લેક્ચરમાં તમે શીખીને આવેલા હતા આ એના આપણે કોની વાત કરી લીધી? જુદા જુદા એકમોની. એક્ટિવિટીના જુદા જુદા એકમો કોઈ પૂછે તો આ એક્ટિવિટીના જુદા જુદા એકમો છે. ઓકે, ચાલો હવે આને આપણે ઇરેઝ કરીએ છીએ અને નવા પ્રશ્નની વાત કરીએ એક્ટિવિટીના એકમોને પૂરું કરીને. ચાલો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે હવે આના પછી કે જે આપણે 4 પ્રશ્નોના સૂત્ર ખાસ યાદ રાખવાના કીધા હતા. તમને કીધું 4 પ્રશ્ન ભૂલતા નહીં. એક્ટિવિટીમાં પહેલો પ્રશ્ન ચરઘાતાંકીય નિયમ આપણે સમજી ગયા. બરાબર છે. પછી કાલ બીજો પ્રશ્ન એની સાથે જ ભણ્યા હતા. 2 આઈએમપી માં હતા. એક એક્ટિવિટી આઈ, બરાબર છે, જેને આપણે આર વડે બતાવતા હતા. એક્ટિવિટી આર બરાબર λn વાળું સૂત્ર. બરાબર છે. હવે છોકરાઓ આજે આપણે તમને અર્ધ જીવનકાળ, બરાબર છે, અર્ધ જીવનકાળની સમજૂતી આપી. અર્ધાયુ સમયનું સૂત્ર ધારો. બરાબર છે. આપણો પ્રશ્ન એવો છે તો ખાસ આપણે એ પ્રશ્નની વાત કરી લઈએ. ઓકે, અર્ધાયુ જે સમય જે છે એનું આપણે સૂત્ર તારવવાનું છે. ઓકે, ચાલો હું તમને એનો ક્વેશ્ચન લખી દઉં પછી આપણે સૂત્ર તારવવા માટે પ્રયત્ન કરીએ. જો ક્વેશ્ચન મારો આવો છે. ક્વેશ્ચન શું છે મારો? અર્ધાયુ સમયની વ્યાખ્યા આપી તેનું સૂત્ર તારવો. બરાબર છે. મારો ખાસ એ મહત્વનો પ્રશ્ન છે કે એનું શું તારવી દેવાનું છે? સૂત્ર. ઓકે, તો પ્રશ્ન લખી દો. અર્ધાયુ સમયની સમયની વ્યાખ્યા લખી તેનું જે સૂત્ર આવે ને એ સૂત્ર તારવો. આ પ્રશ્ન છે. અર્ધાયુ સમય કોને કહેવાય એની વ્યાખ્યા લખો. એની વ્યાખ્યા લખવાની છે પહેલા, પછી એનું સૂત્ર તારવવાનું છે. ઓકે, કઈ વાંધો નહીં, તારવી દઈએ. ખાસ જોજો અહીંયા. તો પહેલા તો આપણે એક પદાર્થ દોરી દઈએ. જો આ એક પદાર્થ છે. ઓકે, આ એની અંદરના ન્યુક્લિયસો, આ એના પરમાણુ છે. ઓકે, હવે આ તમે પદાર્થને ધ્યાનથી જુઓ તો આ પદાર્થમાં બધા જ ન્યુક્લિયસો તમને જો અવિભાજિત સ્વરૂપે લાગે છે. બધા શરૂઆતમાં તો બધા અવિભાજિત જ હોય ને. આ t બરાબર 0 સમયની કહાની છે. આ t બરાબર 0 સમયે બધા જ ન્યુક્લિયસ જ્યારે તત્વનો જન્મ થયો હોય, કુદરતે જ્યારે એને બનાવ્યું હોય ત્યારે બધા ન્યુક્લિયસ પોતે અવિભાજિત, એટલે હજી કોઈએ કિરણો બહાર કાઢવાની શરૂઆત ન કરી હોય એ અવસ્થા એને પ્રારંભિક અવસ્થા કહેવાય ને. એ સમયને t બરાબર 0 સમય કહેવાય. તો t બરાબર 0 સમય અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી મળે? અવિભાજિતની સંખ્યા
તો કે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા N0. બરાબર છે. અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ત્યારે તમે એને N0 કહી શકો. હવે દાખલા તરીકે તમે અમુક સમય પછી અવલોકન કરો છો, બરાબર છે, તમે અમુક સમય પછી અવલોકન કરો હવે આ પ્રશ્નને તમે આમાંથી જે ન્યુક્લિયરો જે છે એનું અવલોકન કરજો તો આમાંથી અમુક ન્યુક્લિયરો જે છે એ પોતે કિરણોનું ઉત્સર્જન કરશે. ઓકે. હવે દાખલા તરીકે આટલામાંથી વિકિરણો બહાર આવી ગયા. આ જો અલગ અલગ વિકિરણો એમાંથી ઉત્સર્જન થતા દેખાય છે, બરાબર છે. તો જોવો છે કેટલા ન્યુક્લિયરમાંથી વિકિરણ બહાર આવી ગયા. ધ્યાનથી આમાં જોવો છે કેટલામાંથી બહાર આવી ગયા. તો કે ટોટલ જે હતા એમાંથી અડધા ન્યુક્લિયસમાંથી વિકિરણોનું ઉત્સર્જન થઈ ગયું, અડધા એમના એમ છે. આ અવલોકન દાખલા તરીકે મેં કોઈ ખાલી જગ્યા સમય અવલોકન કર્યું, પણ મને અવિભાજિતની સંખ્યા અત્યારે કેટલી મળી? અવિભાજિતની સંખ્યા પેલા કરતા અડધી દેખાય છે. અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા પેલા આખા બધા અવિભાજિત જ હતા. હવે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી વધી કહેવાય? તો કે N0/2. કેમ N0/2? કારણ કે પેલા અવિભાજિતની સંખ્યા N0 હતી. હવે એમાંથી અડધા ન્યુક્લિયસ જે છે એનું વિભાજન થઈ ગયું છે. જો આટલા જ વધ્યા. હવે ઉપરના જે અવિભાજિત, આ નીચેના કેવા બોલાય? વિકિરણો બહાર કાઢે એટલે વિભાજિત બોલાય. તો આ વિભાજિત થઈ ગયા છે. હવે ઉપરનાને જ વિકિરણ બહાર કાઢવાનું બાકી છે. જેને બાકી હોય એને તમે કેવા બોલો છો? અવિભાજિત. તો આ ઉપરના ન્યુક્લિયર કેવા છે તમારી મતે? અવિભાજિત ન્યુક્લિયર છે. ઓકે. તો અવિભાજિત ન્યુક્લિયર ઉપરના વધ્યા છોકરાઓ. તો એટલા જ ન્યુક્લિયરને વિકિરણો બહાર કાઢવાના બાકી છે. તો કેટલા અવિભાજિત વધ્યા? અડધાએ કાઢી લીધા, અડધા બાકી છે. એટલે અવિભાજિતની સંખ્યા અડધી વધી, N0/2. વિદ્યાર્થીઓ, આને જ જ્યારે અવિભાજિતની સંખ્યા પ્રારંભ કરતા અડધી થઈ જાય એ જ સમયને કહેવાય અર્ધાયુ સમય. તો અર્ધાયુની વ્યાખ્યા લખું તો અહીંયા સમયને ત્યારે τ હાફ કહેવાય, અથવા તો એને આપણે t બાજુમાં 1/2 લખીને બતાવી શકીએ. આમ અર્ધાયુ સમય, આ સમય જે છે ત્યારે એને τ 1/2 એટલે અર્ધાયુ કહેવાય. જ્યારે સંખ્યા પ્રારંભની જે સંખ્યા હોય એનાથી અવિભાજિતની કેટલી વધી હોય? અડધી. તો એની વ્યાખ્યા શું લખાય? વ્યાખ્યા લખીએ. ચાલો, શું વ્યાખ્યા લખશું? તો કે જે સમયગાળા દરમિયાન અથવા તો જે સમયે, આ સમય છે, જે સમયે અવિભાજિતની સંખ્યા પ્રારંભ કરતા કેવી વધી હોય? અડધી. ઈ સમયને આપણે કયા નામે ઓળખીએ છીએ? અર્ધાયુ સમય. સમજાય તમને? તો આપણે એમ લખી શકીએ કે જે સમયે અવિભાજિત જે ન્યુક્લિયસ જે છે દેખાય અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા, જે સમયે અવિભાજિત ન્યુક્લિયસની જે આપણી પાસે જે સંખ્યા છે, સંખ્યા હતી આટલી N0 સંખ્યા, જે સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી વધી? પ્રારંભ કરતા અડધી. પ્રારંભ કરતા અડધી હોય, બરાબર. જે સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા, અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા N0/2 એટલે પ્રારંભ કરતા અડધી હોય તે સમયને, અહીં સમય લખ્યો છે સ્મોલ t બરાબર કેટલો લખ્યો છે? અર્ધાયુ. એટલે તે સમયને અર્ધાયુ સમય, અને એનો સિમ્બોલ શું છે? તો કે એનો સિમ્બોલ અર્ધાયુ સમય, જેનો સિમ્બોલ છે τ અથવા તો t 1/2 કહે છે. ઓકે. તો આ તમને ચિત્ર સ્વરૂપે રજૂઆત કે અર્ધાયુ સમય એટલે શું? એટલે ટૂંકમાં અડધાનો નાશ થઈ જાય, ન્યુક્લિયરનો નાશ એટલે વિભાજન થઈ જાય અને અવિભાજિત અડધા જ વધે એવા સમયને કયો સમય કહેવાનો છે? અર્ધાયુ સમય. ઓકે. ચાલો, તો આ અર્ધાયુ સમય ની આ વ્યાખ્યા પૂરી થઈ. અહીંયા હવે એનું સૂત્ર કેમ બનાવવું? તો આપણી પાસે ચરઘાતાંકીય નિયમ આવ્યો હતો. હવે એનું સૂત્ર મેળવવા પ્રયત્ન કરીએ. આ અર્ધાયુ સમયનું ઇક્વેશન શું થાય એ આપણે મેળવવા પ્રયત્ન કરીએ. સરસ. ચાલો, તો એને મેળવવા માટે પ્રયત્ન કરીએ. તો અર્ધાયુ સમય જે છે એની માટે આપણે ચરઘાતાંકીય જે અગાઉ નિયમ તૈયાર ચરઘાતાંકીય નિયમ તમે આવો બનાવ્યો છે. ચરઘાતાંકીય નિયમ n બરાબર N0 e માઈનસ લેમ્બડા t. આવો આપણે ચરઘાતાંકીય નિયમ તમને બનાવી દીધો છે. ઓકે. આ n એટલે શું?
t સમય અવિભાજિતની સંખ્યા સમજજો બરાબર. તો હવે આમાં કિંમત આવી મૂકી શકું કે અહીં આ t એટલે સમય, અહીં t સ્મોલ t સમય અર્ધાયુ જેટલો લઉં. બરાબર છે. સમય કેટલો લીધો? આ સમય અર્ધાયુ જેટલો. તો આ n એટલે શું? તે સમય અવિભાજિતની સંખ્યા. તો n એટલે તે સમયે તે સમયે અવિભાજિતની સંખ્યા. t એટલે t સમયે, તે સમયે અવિભાજિતની સંખ્યા. તો તે સમયે અવિભાજિતની સંખ્યા કેટલી થાય છોકરાઓ? તે સમય એટલે આ t સમય તમે અર્ધાયુ લીધો. તો અર્ધાયુનો વ્યાખ્યા શું છે? અવિભાજિતની સંખ્યા કેટલી વધે? n એટલે પ્રારંભ કરતા અડધી. પ્રારંભની સંખ્યાને n0 કહીએ છીએ. તો તે સમય અવિભાજિતની સંખ્યા એટલે n0/2 લખાય. આવી બે કિંમત લખી શકાય. બરાબર છે કે સમય t એટલે જે તે સમય, એ સમયને અર્ધાયુ કયો તમે. બરાબર છે. સમયને અર્ધાયુ કયો એટલે ટો હાફ કયો. તો આ સૂત્રમાં t એટલે સમય અને n એટલે તે સમયે, આપણે અગાઉ સૂત્ર ભણાવ્યું ત્યારે કીધું હતું. તો n એટલે તે સમયે અવિભાજિતની સંખ્યા. તો આ સમય મેં અર્ધાયુ પસંદ કર્યો તો ઓટોમેટિક અવિભાજિતની સંખ્યા n, તે સમયે અવિભાજિતની સંખ્યા n કેટલી પસંદ કરવી પડે? n0/2. કારણ કે આપણે ભણ્યા છીએ કે અવિભાજિતની સંખ્યા n0/2 વધે, આપણી વ્યાખ્યા પ્રમાણે અડધી વધે તો જ સમયને અર્ધાયુ કહેવાય. એટલે સમય અર્ધાયુ લ્યો તો સંખ્યા કેટલી લેવી પડે? તે વખતે આ અવિભાજિતની સંખ્યા તે વખતે કેટલી બોલાય? તે વખતે n એટલે અવિભાજિતની સંખ્યા. તે વખતે અવિભાજિતની સંખ્યા n કેટલી બોલાય? n0/2. ઓકે. એટલે તે વખતે અવિભાજિતની સંખ્યા n0/2 તમે બોલી શકો. એટલે આ બે કિંમત આમાં મૂકી દો. બરાબર છે. ચાલો આ સૂત્રમાં મૂકતા આ n ની જગ્યાએ એની કિંમત મૂકો n0/2. આ n ની જગ્યાએ અવિભાજિતની સંખ્યા અત્યારે અડધી થઈ ગઈ છે એટલે n0/2 અને સમયને અર્ધાયુ કહેવાય. એટલે સમયની જગ્યાએ અર્ધાયુ સમય મૂકી દો. n0 ના m ના m માઈનસ લેમ્બડા m ને સમયની જગ્યાએ એ સમયને અર્ધાયુ સમય કહેવાય. એટલે એની જગ્યાએ સમય અર્ધાયુ સમયને સંખ્યા અડધી કહેવાય. બરાબર છે. n0/2. ઓકે. જો આ n0 કેન્સલ. ઓકે. આ 2 જે છે એ ઉપર જવા દો. અને અત્યારે કોઈ ઘાત નથી. ઉપર છે એટલે -1 ઘાત કહેવાય. ઓકે. ચાલો તો 2 ઉપર છે એટલે -1 ઘાત ઇક્વલ ટુ e ની માઈનસ લેમ્બડા ટો 1/2. આ કરતા બને આપણે પ્રયત્ન કરવાના છે. તો આને આમ લઈ લો. તો e હોય તો અહીંયા ln થઈ જાય. જે e હોય તો આ બાજુ આવે તો log માં પરિણમે ને e ના આધારનો log થઈ જાય. એટલે આમ આવે તો આને આમ લખાય ln આધારી બાજુમાં પદ 2 ની -1 ઘાત m ના m ઇક્વલ ટુ સામેની બાજુ માઈનસ લેમ્બડા ટો 1/2. આટલું વધે. બરાબર. હવે log માં પદ અને આ ઘાત, તો કોઈ પણ ઘાત હોય, log ના પદની કોઈ ઘાત હોય તો એ હંમેશા ક્યાં આવે? આગળ આવે. તો આ ઘાતને ક્યાં બોલાવી લેવાની? અહીંયા આગળ બોલાવી લેવાની. ઓકે. ચાલો આગળ બોલાવી લ્યો. તો -1 ઘાત આગળ, તો અહીંયા વધ્યું ln આધારી અને આ પદ 2 ઇક્વલ ટુ માઈનસ અર્ધાયુ સમય તો હાફ અને આ લેમ્બડા m ના m. ઓકે. આ બે બાજુથી આ માઈનસ ઉડી જાય તો અહીંયા કેટલું વધે? ln e into 2 ઇક્વલ ટુ લેમ્બડા તો હાફ. હવે જો અહીંયા log જોવો હોય તો પહેલા log માં જવું પડે. તો log માં જવા માટે આપણે 2.303 વડે ગુણવું પડે. અને 2.303 આરે ગુણો તો અહીંયા ln માંથી આધાર કેટલાનો થઈ જાય? 10 નો. બાજુમાં પદ 2 m ના m ઇક્વલ ટુ આ લેમ્બડા તો હાફ. હવે log 2 જોવો જોઈએ. log ટેબલમાં log જોતા આપણને આવડે. log ટેબલમાં log 2 જોશો એટલે એનો જવાબ આવશે 0.3010. એનો જવાબ આવશે 0.3010 અને એને આની આરે ગુણો 2.303 એટલે 0.693 આવશે. 0.693 ઇક્વલ ટુ લેમ્બડા ટો હાફ. હવે આને નીચે જવા દો એટલે અર્ધાયુ સમય કરતા બની જાય. તો અર્ધાયુ સમય બરાબર કેટલો આવે? 0.693 અપોન લેમ્બડા. તો આપણને જે પ્રશ્ન પૂછ્યો તો અર્ધાયુ સમયનું સૂત્ર તારવો, તો આ સૂત્ર, આ વ્યાખ્યા, તો આ જે પ્રશ્ન હતો અર્ધાયુ સમયની વ્યાખ્યા લખી તેનું સૂત્ર તારવો. તો એનું સૂત્ર અને એનો એકમ કોઈ પૂછે તો જો લેમ્બડાનો એકમ મેં અગાઉના વિડિયો લેક્ચરમાં ભણાવ્યો છે. લેમ્બડાનો એકમ સેકન્ડ ઇન્વર્સ ભણાવ્યો છે. હવે ઉપર આવે તો ઘાત પ્લસ, તો એકમ શું થાય? અર્ધાયુ સમયનો એકમ, અર્ધાયુ સમયનો સમય જ છે એટલે એનો એકમ સેકન્ડ જ થવાનો છે.
એટલે એનો એકમ અહીંયા લખી નાખીએ તો એને એકમ સેકન્ડ આવે, બરાબર છે. તો આ ઉપરનું એનું સૂત્ર છે, નીચે એનો એકમ પણ આપણે લખી નાખેલો છે, બરાબર. તો આપણને જે પ્રશ્ન પૂછ્યો હતો કે અર્ધાયુ સમયનું સૂત્ર ધારવો, તો એની સિમ્પલ સમજૂતી પરીક્ષામાં લખવાની નથી, અહીંયાથી જવાબ સ્ટાર્ટ થશે. આ સમજૂતી માટે છે કે કોને કહેવાય અર્ધાયુ સમય. એના માટે મેં તમને સમજાવેલું છે. આ તમારી શરૂઆત છે કે અહીંયાથી તમારા એની વ્યાખ્યા છે. આ સૂત્રનું સાદુરૂપ આપ્યું સમય અને તે વખતે અર્ધાયુની અવિભાજિતની સંખ્યા મૂકી, સાદુરૂપના સ્ટેપ કરો એટલે તમને જે છે એ જવાબ પ્રાપ્ત થઈ જાય. ઓકે, તો આપણો જવાબ છે અર્ધાયુ સમયનો. સમજાઈ ગયું? ઓકે, તો આ પ્રશ્ન અહીંયા બીજો પ્રશ્ન, પહેલો એકમનો હતો, બીજો અર્ધાયુ સમયનો, બરાબર છે, આજના લેક્ચરનો. તો આ એક્ટિવિટી માટે આ સૂત્ર ખાસ યાદ રાખજો, જેમ આ યાદ રાખ્યું હતું એમ. આ ચળઘાતાંકીય નિયમનું એક આ સૂત્ર આઈએમપી, પછી એક એક્ટિવિટી r બરાબર લેમ્ડા n વાળું. આ ત્રીજું સૂત્ર અર્ધાયુ સમય. હવે ચોથું સૂત્રની વાત કરું, જેને કહેવાય સરેરાશ જીવનકાળ. ઓકે, ચાલો એની વાત કરીએ હવે. તો આને ઇરેઝ કરી નાખું છું. તો ખાસ અર્ધાયુ સમયને તમે ભૂલતા નહીં. કઈ રીતના આખી તારવણી છે તમે સ્ક્રીન ઉપર વ્યવસ્થિત અત્યારે જોઈ શકો છો, બરાબર છે. હવે આપણે આ તારવણી પછી હવે નવી તારવણી કરવી છે, બરાબર છે. રેડિયો એક્ટિવિટી માટેનો નિયમની જેનું નામ છે સરેરાશ જીવનકાળની સમજૂતી આપી તેનું સૂત્ર તારવો. ઓકે, ચાલો તો હવે એની આપણે સમજૂતી લેવાની છે. હવે તમે ધ્યાનથી વિચારજો. હવે એનસીઈઆરટી ની બુક છે ને એમાં એની તારવણી થોડીક અલગ રીતે આપી છે, બરાબર છે. પણ આપણે તો બે એક સહેલી રીતે તારવણી થાય છે, પણ આપણે એનસીઈઆરટી મુજબ ચાલીએ છીએ તો એનસીઈઆરટી મુજબ જ એની તારવણી લેવી પડશે. ઓકે, ચાલો તો પેલા પ્રશ્ન લખી નાખું. ક્વેશ્ચન શું છે? તો ક્વેશ્ચન એવો છે તમારો આનો કે સરેરાશ જીવનકાળ જે છે એ સરેરાશ જીવનકાળ, બરાબર છે. સરેરાશ જીવનકાળ, સરેરાશ જીવન કાળ ની સમજૂતી આપી તેનું સૂત્ર તારવો. હવે જુઓ, આમાં વિદ્યાર્થીઓ બહુ મોટા કન્ફ્યુઝનમાં રહે છે. તો હું તમને આની વાત કરું તો આ શબ્દ ઉપરથી તમને એમ લાગે કે ગયો પ્રશ્ન અર્ધાયુ સમયનો હતો, તો અર્ધાયુ સમયના પ્રશ્ન પરથી તમને એમ લાગે કે દાખલા તરીકે અલગ અલગ પદાર્થનો અર્ધાયુ સમય અલગ અલગ હોય. કોઈ તત્વ દાખલા તરીકે 50 વર્ષનો અર્ધાયુ સમય ધરાવે છે. 50 વર્ષનો અર્ધાયુ સમય એટલે એમાં અવિભાજિતની સંખ્યા અડધી થવા લાગતો સમય 50 વર્ષ થયો, તો બાકી અડધા વિધા એને હવે વળી પાછું વિભાજન થવા બીજા 50 વર્ષ લાગી. એવું હોય? એવું ન હોય. કેમ? કારણ કે અગાઉ તમે શીખી ગયા હતા કે વિભાજનનો દર અવિભાજિતની સંખ્યા ઉપર આધાર રાખે. એટલે શરૂઆતમાં સંખ્યા વધુ હોય એટલે અડધા થવા માટે સમય ઓછો લાગે. હવે અવિભાજિત અડધા વિધા છે એનું ફરીથી વિભાજન થઈ અને સંપૂર્ણ તત્વનો ક્ષય થવા માટે અડધો સમય એના જે 50 વર્ષ લાગ્યા હતા એનાથી તો વધુ જ લાગે. કહેવાનો મતલબ કોઈ તમને એમ કહે કે એક તત્વનો અર્ધાયુ સમય 50 છે એટલે તત્વનો અડધો ક્ષય થવાનો સમય 50 વર્ષ, તો 100 વર્ષથી તત્વ સંપૂર્ણ નાશ થઈ જાય? ના, એવું ન હોય. એને 100 વર્ષથી તો વધુ સમય જ લાગે, કારણ કે શરૂઆતમાં વિભાજન વધુ થાય, કારણ કે સંખ્યા કેવી હોય? અવિભાજિતની વધુ. તો અવિભાજિતનું શેમાં રૂપાંતરણ થવાનું છે? વિભાજિતમાં. તો અડધા થવા માટે શરૂઆતમાં અવિભાજિતની સંખ્યા વધુ હોય તો ફટાફટ અડધા થઈ જાય, પણ બાકી જે રહે એમાં અવિભાજિતની સંખ્યા ઓછી હોય, અડધી જ રહી હોય, તો એ દરે ઘટી જાય અને એટલે વિભાજન થવા માટે હવે બાકીના વૈધા છે અડધા વૈધા હોય તો કે 50 વર્ષે એનું વિભાજન થઈ જાય નહીં, લાંબો સમય લાગે.
એ જ રીતના સરેરાશ જીવનકાળની વાત યાદ રાખજો. શબ્દ સાંભળીને એમ થાય સરેરાશ જીવન એટલે આપણે જે તત્વ જે હોય એ તત્વનો ટોટલ જે જીવન હોય એને સરેરાશ જીવન કહેવાય. ઘણાને એવું લાગે કુલ જે જીવન જીવવું હોય તત્વ, દાખલા તરીકે કોઈ તત્વ નું 100% ક્ષય થવા માટે 500 વર્ષ લાગ્યા તો એનું સરેરાશ જીવન 500 વર્ષ. આવું નથી, એ યાદ રાખજો. સરેરાશ જીવન એટલે એનો મતલબ એવો નથી કે 100% ક્ષય થવાનો સમય, 100% ક્ષય થવાના સમય એને સરેરાશ જીવનકાળ કહેવાય એવું એ વાત ખોટી. ચોકડી મારું છું એવું નથી. 100% ક્ષય થવાનો સમય એવું ન હોય, કારણ કે તમે જાણો છો કે એનો સંપૂર્ણ ક્ષય થવા માટે તો આપણે કીધું તો બહુ મોટો સમય લાગે. તમને મેં વાત કરી હતી, કારણ કે છેલ્લે જે અવિભાજિતની સંખ્યા થોડીક વધી હોય તો વિભાજન હાવ ઘટી જાય. કારણ કે અવિભાજિતની સંખ્યા પરથી જ વિભાજન નક્કી થાય. તો સંખ્યા ઓછી હોય તો વિભાજન થવા માટે કેવડા વર્ષો વીતી જાય. એટલે છેલ્લે જે તત્વો હોય એને નાશ થવા માટે અને સંપૂર્ણ 100% નાશ થઈ અને નવું તત્વ બનવા માટે છેલ્લે ઈ બને જ નહીં. એટલે ઘણા એમ કે છે અનંત વર્ષ વયા જાય, કારણ કે છેલ્લે જે અમુક ન્યુક્લિયસો વધ્યા હોય એનું વિભાજન થાય જ નહીં, કારણ કે અવિભાજિતની સંખ્યા કેવી થઈ ગઈ હોય, સાવ ઓછી. સમજી ગયા? બેકી એકી સંખ્યા 100 200 ની આડેગાડે વધી હોય તો એવાનું વિભાજન થવા માટે હવે લાંબો સમય લાગે. એટલે સંપૂર્ણ તત્વનો નાશ થવા માટે તો અનંત વર્ષ લાગે. એટલે 100% ક્ષય થવાનો સમય સરેરાશ જીવનકાળ નથી, યાદ રાખજો. તો કોને કહેવાય સરેરાશ જીવનકાળ? કેમ કહેવાય? તો આ અંદાજ આપણે મારીએ છીએ કે સરેરાશ તત્વ કેટલું જીવે છે એમ ગણાય. એટલે ટૂંકમાં તમે ગણો ને તો લગભગ 72-73% જેવો ક્ષય થાય ને એને લગભગ સરેરાશ જીવનકાળ જેવું જે છે એ તમે ગણી શકો. તો પહેલા એની વ્યાખ્યા આપું. જૂના સિલેબસ અને એનસીઈઆરટી ના સિલેબસની બે વ્યાખ્યા લખું છું. પહેલા એની વ્યાખ્યા લખવામાં આવતી હતી કે જે સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભ કરતા, જે સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભ કરતા ઈમા ભાગની થાય તે સમયને સરેરાશ જીવનકાળ કહે છે. આના સરેરાશ જીવનકાળની વ્યાખ્યા. હવે જો આ રીતે તમે સાદુરૂપ આપો, હું તમને બે રીત કરી દઉં છું, પણ આ જે છે જૂના સિલેબસ મુજબ છે, અથવા તો બીજી રીત છે જે તમે તત્વના સરેરાશ જીવનકાળનું સૂત્ર શોધી શકો. નવી રીતમાં અલગ રીત આવે છે, બરાબર છે? પેલા આ રીતે કહી દઈએ. જોજો આ રીત તો બે સ્ટેપમાં તમને જવાબ આપી દે, પણ એ રીત આપણે શક્ય હોય ત્યાં સુધી એનસીઈઆરટી માં પ્રશ્ન પૂછ્યો હોય તો ટેક્સ્ટ બુક ની રીત જ કરશું. તો જો અહીંયા આપણે લખીએ અલગ મેથડથી, અલગ પદ્ધતિથી, અથવા તો એનસીઈઆરટી સિવાયની રીતથી, જૂની રીતથી. તો જુઓ આ લોકો સરેરાશ જીવનકાળ કોને કહેતા હતા? જે સૂત્ર જે છે ચરઘાતાંકીય નિયમથી જ એ લોકો સૂત્ર આની બનાવતા હતા. કઈ રીતના જુઓ તો જે સમય જે છે સ્મોલ ટી એને અર્ધાયુ સમય કહી દઈએ. એટલે સરેરાશ જીવનકાળ આવો ક્યારે કહીએ કે સમયને ટી બરાબર? તો કે જ્યારે સંખ્યા અવિભાજિતની સંખ્યાને ટી સમય એન વડે બતાવાય, એ સંખ્યામાં સમય ત્યારે સરેરાશ જીવનકાળ જેટલો ક્યારે લેવાય? જ્યારે તમે સંખ્યા પ્રારંભ કરતા ઈમા ભાગની કયો. સમજાય? જો સંખ્યા ઈમા ભાગની લ્યો, પ્રારંભ કરતા ઈમા ભાગની લ્યો તો સમયને ત્યારે સરેરાશ જીવનકાળ કહેવાય, બરાબર છે? એટલે સમય સરેરાશ જીવનકાળ જેટલો વ્યાખ્યા મુજબ. તો તે સમયે અવિભાજિતની સંખ્યા પ્રારંભ કરતા ઈમા ભાગની, સમય સરેરાશ જીવનકાળ જેટલો તો સંખ્યા અવિભાજિતની પ્રારંભ કરતા ઈમા ભાગની અને સરેરાશ જીવનકાળ કહેવાય. હવે જે ચરઘાતાંકીય નિયમ છે એ ચરઘાતાંકીય નિયમમાં મૂકી દો. ચરઘાતાંકીય નિયમ આવો છે n બરાબર n0 eની માઈનસ લેમ્ડા t. n એટલે સંખ્યા કેટલી છે? અવિભાજિતની ઈમા ભાગની. આ n0 m ના n લેમ્ડા, અને ત્યારે સમયને સરેરાશ જીવનકાળ τ વડે બતાવો. ઓકે, ચાલો હવે જુઓ n0 કેન્સલ, આ e ઉપર આવે તો e ની કેટલી ઘાત? -1 ઘાત બરાબર એની માઈનસ લેમ્ડા τ થાય એટલું. હવે અહીંયા પણ આધારી તો બંને બાજુ ઘાતને શું કરી શકાય? સીધી સરખાવવા જોઈએ.
-1 બરાબર -λ2, આ માઈનસ માઈનસ ઉડે અને કરતા બનાવો તો બરાબર 1/λ. આ સરેરાશ જીવનકાળનું સૂત્ર થઈ ગયું. ખાલી 1, 2 ને ત્રીજા સ્ટેપે જવાબ આવી ગયો. આ જ છે સરેરાશ જીવનકાળનું સૂત્ર. પણ નવી બુકમાં આ રીત નથી કરેલી, અલગ રીતે લાવેલા છે જવાબ, અને એ રીત તમારે એક ચેલેન્જ થી સ્વીકારીને સમજવાની છે. કારણ કે રીતમાં તમારે બરાબરનું પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખવાનું છે. બરાબર છે? તો અહીંયા જે છે એ આપણે ટોટલ જે છે આ રીતે તમે સરેરાશ જીવનકાળનું સૂત્ર બનાવી શકો. પણ હવે આપણે કઈ મેથડ થી બનાવીએ? NCERT. ઓકે, આ રીતે તો તમે તારવી શકો છો, પણ શક્ય હોય ત્યાં સુધી પરીક્ષામાં NCERT ની આપણે બુકને પ્રિફર કરીએ છીએ, તો એની રીતથી તારવો તો સારું રહે. ઓકે, સૂત્ર આવવું જોઈએ. હવે તો આ રીતના આપણે અત્યારે ઇરેઝ કરીએ છીએ. બરાબર? તો હવે આપણે એની મેથડ બીજી વિચારવાની છે કે કઈ રીતના એનું સૂત્ર આવે. આ રીતમાં તો બરાબર ન જાય, એટલે યોગ્ય જ રીત હતી, પણ આપણી બુકમાં નથી આ. તો ચાલો આપણે હવે અલગ પદ્ધતિ જે લખી છે એને ભૂસી નાખીએ, કારણ કે હવે આપણે NCERT મુજબ તારવીએ છીએ. તો જુઓ, અહીંની પહેલી વ્યાખ્યા થઈ ગઈ કેવાય, સૂત્ર પણ આવી ગયું હતી, વ્યાખ્યાથી. હવે બીજી વ્યાખ્યા હું તમને આપું સરેરાશ જીવનકાળની. દાખલા તરીકે તમે સ્ટડી કરો છો, તમારા બધા સબ્જેક્ટમાં અલગ અલગ માર્ક હોય. હવે તમારે એનું સરેરાશ લેવાનું થાય તો તમે શું કરો? અંશમાં બધા સબ્જેક્ટના કુલ ગુણ આવી રીતના તમે લ્યો છો ને, સરેરાશ માર્ક બરાબર અંશમાં બધા જ સબ્જેક્ટના કુલ ગુણ છેદમાં કુલ સબ્જેક્ટ ની સંખ્યા. આના વડે ભાગો એટલે તમને સરેરાશ એક સબ્જેક્ટમાં કેટલા માર્ક કહેવાય ખબર પડી જાય. દાખલા તરીકે તમારે 3 સબ્જેક્ટ છે, તો બધાયનો સરવાળો થઈ અને 270 બરાબર છે માર્ક થાય છે. તો એને ભાગ્યા સબ્જેક્ટની સંખ્યા 3 છે, 3 કરો તો એવરેજ તમારે એકાદા સબ્જેક્ટમાં એવરેજ માર્ક 90 આવ્યા કહેવાય. એટલે કોકમાં વધારે હોય, કોકમાં ઓછા હોય, પણ આને કહેવાય એવરેજ, સરેરાશ. તમારા સરેરાશ 90 માર્ક હશે સબ્જેક્ટ દીઠ, કોક વધારે સબ્જેક્ટ આવડતો હોય તેમાં વધુ હોય. કહેવાનો મતલબ આ સરેરાશ લેવાની રીત છે. તો હવે તત્વ જે હોય આવી રીતના, એની અંદર આવી રીતના જે ન્યુક્લિયસ હોય, આનું સરેરાશ કઈ રીતના લેવું? આના સરેરાશ માટે તમે શું કરી શકો? તો કે આનું સરેરાશ લેવું હોય જીવનનું, તો 1, 2, 3 આ બધા જ જે ન્યુક્લિયસ હોય એનું કુલ જીવન, જેમાં એ કુલ માર્ક હતા એમ કુલ જીવન, કુલ સરેરાશ જીવન છેદમાં જેમાં એ માર્ક હતા એમાં આ ન્યુક્લિયસની કુલ સંખ્યા થાય. એવું તો અહીંયા એવું લખી શકું, આવું સૂત્ર બની ગયું કે સરેરાશ જીવનકાળ બરાબર સરેરાશ જીવન કાળ ઇક્વલ ટુ, આવું ઇક્વેશન લખું છું, જોજો ધ્યાનથી, બધા જ ન્યુક્લિયસનું કુલ સરેરાશ જીવન છેદમાં કુલ સરેરાશ જીવન છેદમાં ન્યુક્લિયસની કુલ સંખ્યા. બરાબર છે? તો આના ઉપરથી વ્યાખ્યા બની જાય સરેરાશ જીવનકાળની. બરાબર છે? તો આપણે બીજી વ્યાખ્યા બનાવીએ સરેરાશ જીવનકાળની. અહીં સૂત્ર લખ્યું. હવે એની તમે ને હું બંને એક બીજી વ્યાખ્યા બનાવવા પ્રયત્ન કરીએ, અને ગુજરાતીમાં જે લખેલું છે આને ગાણિતિક સ્ટેપ સ્વરૂપે સાદુરૂપ આપી અને સરેરાશ જીવનકાળ, જેને તમે આને ટી વડે બતાવશો, અર્ધાયુને T1 તો આને ટી વડે બતાવશો, તો આનું સૂત્ર તમારે શું કરી દેવાનું છે? મેળવી દેવાનું છે. સમજ્યા તમે? ચાલો, તો એ તો આપણને સમય કહેશે કે કેવી રીતના આપણે મેળવવું એનું સૂત્ર. અત્યારે તો આપણે જે અહીંયા આપણી પાસે અવેલેબલ છે એના વિશે આપણે અત્યારે વિચારી અને આગળ વધીએ છીએ. ઓકે, ચાલો, તો અહીંયા આપણે એની વ્યાખ્યા લખી નાખીએ કે તત્વમાં રહેલા બધા જ ન્યુક્લિયસનું, તત્વની અંદર જે રહેલા હોય ને બધા ન્યુક્લિયસનું કુલ સરેરાશ જીવન અને તેની સંખ્યાના ગુણોત્તરને શું કહે છે? આપણે સરેરાશ જીવનકાળ કહે છે. બરાબર છે? સરેરાશ જીવનકાળ કહે છે. હવે વિદ્યાર્થીઓ,
આપણે સવાલ ઈ છે કે આ અંશ કઈ રીતના પેલા મેળવવો. ચાલો તો અહીંયા હું સ્ટેપ કરું છું, બરાબર સ્ટેપ જોજો. ઓલાની જેમ સહેલાઈથી અહીંયા જવાબ નહીં આવી જાય, બરાબર છે. અહીંયા થોડાક તમારે મગજને કષ્ટ આપી સ્ટેપ વિચારવા પડશે. ઓકે, ચાલો સંગાથે વિચારીએ. સરેરાશ જીવન કઈ રીતના પેલા બધા ન્યુક્લિયસનું મેળવવું, કારણ કે કુલ સંખ્યા તો આપણને ખબર જ છે. કેના વડે બતાવો છો કુલ સંખ્યાને? n0 વડે. તો આપણો પહેલો ટાર્ગેટ ઈ છે બધા જ ન્યુક્લિયસના કુલ સરેરાશ જીવન, અથવા તો બધા જ ન્યુક્લિયસનું કુલ સરેરાશ જીવન આ કઈ રીતના મેળવવું? આ આપણે મેળવવું છે બધા જ ન્યુક્લિયસનું કુલ સરેરાશ જીવન કાળ. બરાબર છે, બધા જ ન્યુક્લિયસનો કુલ સરેરાશ જીવનકાળ. હવે પહેલા તમને શું મળશે? એક નાનકડા સમયમાં ન્યુક્લિયસને કોઈ અમુક સંખ્યાના ન્યુક્લિયસને ધ્યાનમાં લ્યો તો એનો જીવનકાળ શોધી લઈએ. પછી કુલ જોતો હોય તો એ તો સંકલન લઈને મળી શકે ને કુલ જીવનકાળ. તો આવા આપણને સ્ટેપ આવડે છે. તો હું જોજો, વિચારજો તમે. હું એમ કહું કે દાખલા તરીકે t થી t પ્લસ ડેલ્ટા t સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા dn, સૂક્ષ્મ લે dn હોય. આપણે આવું કીધેલું છે નાનકડા સમયમાં તમે લ્યો એટલે આ કહેવાનો મતલબ શું થયો? જો આ દાખલા તરીકે આ t સમય, આ t પ્લસ ડેલ્ટા t સમય, અહીંયાથી અહીંયા જે છે એ dn નો ક્ષય થઈ ગયો. બરાબર છે, ક્ષય થયો એટલે એનું વિભંજન થયું. બરાબર છે. તો એનો મતલબ શું થયો? તો આટલા ન્યુક્લિયસ જે છે એ અહીંયા આવ્યા એટલે dt સમયમાં એ લોકો ક્ષય થઈ ગયા, નાશ થઈ ગયા. તો એ t સમય સુધી તો જીવા, શરૂઆતથી 0 થી લઈ અને આ t સમય સુધી આ લોકો હતા. પછી અહીંથી આટલા સમયમાં dt જેટલા સૂક્ષ્મ સમયમાં આ dn જેટલા ન્યુક્લિયસનું વિભંજન થઈ ગયું, વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. એટલે dn ન્યુક્લિયસ t સમય સુધી જીવા જ કહેવાય. બરાબર છે. તો એનો મતલબ શું થયો કે એનું જીવન લખવું હોય તો કઈ રીતના લખાય? તો દાખલા તરીકે આપણે એની ત્રિરાશિ બનાવી કે 1 સેકન્ડમાં એકમ સમયમાં જે છે વિભંજન પ્રતિ સેકન્ડ, એટલે એકમ સમયમાં વિભંજન થતા ન્યુક્લિયસની સંખ્યા dn લખીએ છીએ. તો t સમય સુધી જીવા હોય તો આ ન્યુક્લિયસ જે છે એ સમય અને આનો ગુણાકાર તમે લ્યો તો ઈ તમને શું મળ્યું કહેવાય? ઈ dn એટલે ડેલ્ટા t સમય સૂક્ષ્મ છે એટલે t જેટલા સમય સુધી આ લોકો dn ન્યુક્લિયસ જે છે એનું વિભંજન નથી થયું, પછી થાય છે. એટલે એ લોકો એટલું તો જીવા જ કહેવાય. તો આપણે એમ લખી શકીએ કે અહીં dn ન્યુક્લિયસનો જીવનકાળ તમે એને આમ લખી શકો, t જેટલા સમય તો જીવા છે એટલે t * dn, બેના ગુણનફળથી એનો ઈ જીવનકાળ જે છે એ એટલા નાનકડા dn ન્યુક્લિયસ t સમય જીવા તો એનો જીવનકાળ સમય ગુણ્યા એ લોકો જેટલી સંખ્યાનો જીવ હોય એનો જીવનકાળ કહેવાય. કારણ કે વિભંજન પ્રતિ સેકન્ડ હોય એટલે આ પહેલું સ્ટેટમેન્ટ યાદ રાખવાનું. બરાબર છે. હવે આપણે શું જોઈએ છે? બધાનો કુલ. તો બધા માટે શું લેવાનું? તો કે સંકલન લેવાનું. બરાબર છે. કુલ જીવનકાળ માટે આ નાનકડાનો મળ્યો dn ન્યુક્લિયસનો મળ્યો તો એમ કહી શકાય કે બધા જ ન્યુક્લિયસના કુલ જીવનકાળ માટે બધા ન્યુક્લિયસનો કુલ જીવનકાળ ઇક્વલ ટુ સંકલન t/dn. ઓકે, આ સંકલન લેવું પડે કુલ જીવનકાળ માટે. હવે અહીંયા જો સંકલન dn સાપેક્ષે છે. dn એટલે અવિભાજિતની સંખ્યા, n એટલે એની સાપેક્ષે છે. તો કેટલા અવિભાજિતની સંખ્યાને આવરી લેવી તમારે જીવનની અંદર? એટલે કેટલા અવિભાજિતની સંખ્યાનો જીવનકાળ જોઈએ છે? તો કે જે 0 થઈ જાય થી n0 એટલે જે અવિભાજિતની સંખ્યા n0 થી 0 થાય ત્યારે તત્વનો નાશ થયો કહેવાય. બરાબર છે. તો n0 થી 0 એની લિમિટ મૂકી એટલે બધા ન્યુક્લિયસને આવરી લીધા જેટલા ટોટલ હતા એટલાને. કારણ કે આપણે બધા ન્યુક્લિયસનો કુલ જીવનકાળ જોઈએ છે. કુલ માટે
નિયમ પ્રમાણે ફિઝિક્સમાં સરવાળો એટલે સંકલન, તો સંકલન લીધું. લિમિટ મૂકવી પડે કે કેટલાને આવરી લેવા છે, તો કે પ્રારંભના ટૂંકમાં n0 થી 0 ન્યુક્લિયસ રહે અને ટૂંકમાં કુલ સંખ્યા n0 થી 0 ન્યુક્લિયસ થાય એવા બધાય ન્યુક્લિયસને આવરી લેવા છે. અવિભાજિત નહીં, બધાય ન્યુક્લિયસની આવરી લેવા માટેની આ લિમિટ છે. તો આ પદ તમે મને જે છે ને આટલું જે કરી દીધું ને આ પદ, એ બધાય ન્યુક્લિયસનું પહેલા નાનકડાનું શોધ્યું જીવન, પછી બધાયની સંખ્યાને આવરી લેવા માટે લિમિટ લઈ લીધી. બધાયની સંખ્યા એટલે કેટલી, તો કે 0 થી n0 એટલે અવિભાજિતની કુલ સંખ્યા, છેલ્લે 0 વધે એટલે બધાય આવરી લીધા કહેવાય. 0 થી n0 ન્યુક્લિયસને આવરી લ્યો એટલે અંદરના બધાય ન્યુક્લિયસનું આ કુલ જીવનનું તમને ઇક્વેશન મળ્યું કહેવાય, જે ઉપરનું પદ થઈ ગયું કુલ સરેરાશ જીવનકાળ. બરાબર છે. હવે ન્યુક્લિયસની કુલ સંખ્યા એ તો હોય જ આપણી પાસે, તો હવે આ સૂત્ર જે છે એમાં કિંમત મૂકી દઈએ. ચાલો તો એવું આપણે કરીએ. અહીંયા જે આપણને આ સૂત્ર પ્રાપ્ત થયું ને, તો અહીંયા હવે એની અંદર કિંમત મૂકી દઈએ. હવે આનું ટૂંકમાં હવે આપણે સાદુરૂપ આગળ વધારીએ. આ રીત તમારે ખાસ જોવાની છે, આપણી બુકની રીત છે. બરાબર છે. તો હું તો ઘણા સ્ટેપ વધુ કરીશ, બુકમાં તો સીધું કરી દીધું છે, હજી આમાં સ્ટેપ કટ કર્યા છે, આપણે કટ નહીં કરીએ. બરાબર જોશું. સરેરાશ જીવનકાળ ટુ ઇક્વલ ટુ, ચાલો આમાં કિંમત મૂકો. તો મેં સમજાવ્યું એમ, બધા ન્યુક્લિયસનું કુલ સરેરાશ જીવન એટલે કેટલું આવ્યું, 0 થી n0, આ tm ના m, આ dn અપોન ન્યુક્લિયસની કુલ સંખ્યા કેટલી છે, n0. ઓકે, ગાણિતિક સ્ટેપમાં આપણે આગળ વધવા માંગીએ છીએ તમારી સાથે. હવે હું વાત કરું, આની કિંમત તમે કેટલી લખી શકો, આની dn, તો તમને યાદ હોય તો તમે આવું સૂત્ર ભણ્યા હતા, એક્ટિવિટી r બરાબર dn ના છેદ એક્ટિવિટી r બરાબર dn ના છેદમાં dt. એક્ટિવિટી આમ લખાય ને, r બરાબર એકમ સમયમાં વિભાજિત થતા ન્યુક્લિયસની સંખ્યાને એક્ટિવિટી કહેવાય. પછી એના બરાબર તમે સાદુરૂપ આપીને આવું સાબિત કર્યું, એમાં કોઈ મને શંકા નથી, લેમ્ડા n. બરાબર. પણ આની જગ્યાએ આવું આપણે લખીએ છીએ, તો આને સામે જ આવવા દો અત્યારે. તો આમ લખી શકું, r dt equal to dn. આવું લખાય. ઓકે, હવે r બરાબર શું નક્કી થયું છે લખવાનું, r એટલે એક્ટિવિટી. ઓકે, તો એક્ટિવિટી r બરાબર તમે શું લખી શકો, તો કે એક્ટિવિટી r બરાબર આપણે લેમ્ડા n લખી શકીએ. ઓકે, તો અહીંયા આપણે જે એક્ટિવિટી છે અહીંયા dn. ઓકે, તો આ જે એક્ટિવિટી છે એ સૂક્ષ્મ સમયના લીધે આપણે અહીંયા એક્ટિવિટીના ઇક્વેશનને ખાસ એક્ટિવિટી બરાબર dn/dt આપણે પહેલેથી નક્કી કરેલું છે. બરાબર, આ એક્ટિવિટીનું ઇક્વેશન છે, એમાં કોઈને શંકા ના હોવી જોઈએ. ઓકે, સમજાણું એટલું? ઓકે, સરસ. હવે dt ને સામે જવા દઈએ. તો r જે છે અહીંયા જો r0 લ્યો તોય ચાલે, તો અહીંયા શું લખવું પડે, અહીંયા બંને આપણી પાસે બંને પોસિબિલિટી છે. જો હું એક્ટિવિટીને પ્રારંભિક એક્ટિવિટી કહું તો r0 બરાબર dn, તો અહીંયા લેમ્ડા n0 આવે. ચાલે? એક્ટિવિટી r0 લઉં તો આવી રીતના લખી શકાય. બરાબર. તો હવે જો આને સામે જવા દઈએ તો r0 dt બરાબર dn ઇક્વલ ટુ લેમ્ડા n0. બરાબર છે. અથવા તો આ કિંમત અત્યારે એમને એમ રહેવા દો. હવે એક્ટિવિટીની આ વેલ્યુ અહીંયા મૂકી દો અહીંયા, તો અહીંયા શું આવે, લેમ્ડા n0 dt ઇક્વલ ટુ dn. ચાલે? આમ લખી શકાય આવું. ટૂંકમાં એક્ટિવિટીના ઇક્વેશન પરથી આ આપણે લખી શકીએ, પ્રારંભિક એક્ટિવિટી હોય એટલે. તો આ dn ની જગ્યાએ તમે dn બરાબર આવું સાબિત થાય, લેમ્ડા n0 dt, કે ન સાબિત થાય? લખાય ને? તો આ રીતના આપણે એક્ટિવિટીને પણ અહીંયા સાદુરૂપના ફોર્મમાં લખી શકીએ છીએ. બરાબર છે. હવે ઘણાય આ વાતને નથી સ્વીકારતા, તો એની માટે બીજી વાત છે. જુઓ, હું પછી આ સ્ટેપ ભૂસી નાખીશ. બરાબર છે. તો જુઓ, સિમ્પલ dn એક્ટિવિટી dn ઇક્વલ ટુ, બોલો જે dn, સોરી, આપણે સૌથી પહેલા r બરાબર લખીએ છીએ dn ના છેદમાં dt. એક્ટિવિટી બરાબર જે તે સમય અવિભાજિતની સંખ્યા તો પ્રારંભિક ના લઈ જાય, તો dn ના છેદમાં dt લખવું પડે. ઓકે, dt ને સામે જવા દો એટલે r dt બરાબર dn લખાય આવું. r એટલે એક્ટિવિટી, જે તે સમયની t સમયની વાત હોય એટલે. હવે r એટલે એક્ટિવિટીનું સૂત્ર તમે શું નક્કી કર્યું છે, તો કે એક્ટિવિટી બરાબર r બરાબર યાદ છે એવું સૂત્ર લખતા હતા, માઈનસ ને આવું ગણો, લેમ્ડા n r હોય એટલે. તો અહીંયા લેમ્ડા n લખી નાખો, આની જગ્યાએ લેમ્ડા n dt બરાબર dn
આવું ચાલશે કે નહીં ચાલે? બરાબર છે. હવે તમે અહીંયા આ જુઓ છો n એટલે ચરઘાતાંકીય નિયમ આવો છે n બરાબર n0 e માઈનસ લેમ્બડા t. તો આ નિયમ મુજબ અહીંયા કિંમત મૂકી દો તો અહીંયા આમ લખાય લેમ્બડા n ની વેલ્યુ n0 e માઈનસ લેમ્બડા t ઇક્વલ ટુ dn. તો જુઓ આટલા સ્ટેપે તમને dn ની અહીંયા કિંમત મૂકી શકાય. તો હું આ સ્ટેપ તમને અત્યારે સ્ક્રીન ઉપર જોઈ લ્યો. હું ઇરેઝ કરું છું કારણ કે મારે બોર્ડમાં બીજું લખવું હોય એટલે ખાસ આ dn ની વેલ્યુ અહીંયા જે આવી આટલી બરાબર અહીંયા મૂકી દો. તો અર્ધાવી સમય t ઇક્વલ ટુ સંકલન 0 થી n0 આ સ્મોલ t m ના m. આ જવાબ કેટલો આવ્યો dn નો? લેમ્બડા n0 e ની માઈનસ લેમ્બડા t. ઓકે. અને આ જોજો હજી આ dt અહીંયા જે હતું એમ એમ લખવાનું છે. આ ખાલી આ n નો જવાબ અહીંયા મૂક્યો. ઓકે. આ લેમ્બડા m ના m આ n0 e ની માઈનસ લેમ્બડા t નો જવાબ ને ગુણ્યા dt m ના m ટૂંકમાં કહેવાનો મતલબ. બરાબર છે. આ જવાબ ખાલી અહીંયા મૂક્યો તો અહીંયા તમે dt અહીં ગુણાકારમાં m ના m ઇક્વલ ટુ dn. તો dn ની જગ્યાએ આ જવાબ આખો મૂકી શકાય કે ન લખી શકાય? તો dt as it is ને છેદમાં n0 આખી કિંમત જે વ્યવહારે આવતી લખી નાખી. ઓકે. હવે જો n0 કેન્સલ. હવે આ dn ની કિંમત કેમ મૂકી ઇરેઝ કરી નાખો એની કોઈ આવશ્યકતા નથી તમારે. ચાલો એને ઇરેઝ કરો. આની કોઈ જરૂરિયાત નથી એટલે ટૂંકમાં તમે લખી લેજો આ રીતના સાદુરૂપ આવ્યું એમ. ઓકે. ચાલો હવે આમાં અચળ એટલાને બહાર બોલાવો. તમારા મતે આમાં અચળ કોણ છે? તો લેમ્બડા એટલે ક્ષય નિયતાંક. એ ચાલુ પ્રક્રિયા બદલાઈને એટલે લેમ્બડા અચળ છે. સંકલનની બહાર બોલાવી લ્યો. ચાલો હવે ધ્યાનથી જોજો અહીંયા આ લેમ્બડા બાર આ સંકલન. હવે અહીંયા સંકલન કોની સાપેક્ષે છે એ જોવું પડે. સંકલન કોની સાપેક્ષે છે તમે કે જોવું પડે એટલે શું? તો જે સમય સાથે સંકલન છે તો લિમિટ બદલવી પડે. આ n dn સાપેક્ષે અવિભાજિતની સંખ્યા સાપેક્ષે સંકલન હતું એટલે આ લિમિટ ઓકે છે. કિંમત મૂકવાથી સંકલન એ dt t સાપેક્ષ આવી ગયું તો સમયની લિમિટ મૂકવી પડે. તો કેટલા તમારે સમયને આવરી લેવો છે? તો કે અહીંયા ધ્યાનથી જોજો લિમિટમાં જ્યારે અવિભાજિતની સંખ્યા 0 થાય તો એ તો સમય અને જ્યારે અવિભાજિતની સંખ્યા n0 એ સમયને. તો અવિભાજિતની સંખ્યા n0 થી 0 થવા માટે તો અનંત સમય લાગે. તો કહેવાનો અને સમજાવવાનો મારો અર્થ શું છે? તો લિમિટ કેટલી લેવી પડે અહીંયા? 0 થી ઇન્ફાઇનાઇટ. બરાબર છે. લખી નાખવાનું કે સમયની લિમિટ મૂકતા સમયની લિમિટ લેતા. ઓકે. હવે ઘણા એવો મને પ્રશ્ન કરે છે આ સ્ટેપ સુધી તમે એમ પહોંચી જાઓ કઈ રીતના? તો આ dn જે છે ઘણા કે સાહેબ dn ની જે તમે મને કિંમત મુકાવી dn ની આવી રીતના મૂકી r બરાબર dn ના છેદમાં dt. ઓકે. નો ડાઉટ. આ તો લખી જ છે. dt ને સામે જવા દીધું r dt બરાબર dn. ઓકે. r ની જગ્યાએ તમે માઈનસ લેમ્બડા n ના લખી શકો. માઈનસ જ આવે ને સૂત્રમાં. તમે સાહેબ માઈનસ કીધું હતું આગલા વિડિયોમાં. આમાં કેમ માઈનસ નો લીધું? લખાય કઈ ફેર ન પડે. જો આ માઈનસ લેમ્બડા n r ની જગ્યાએ માઈનસ લેમ્બડા n લખાય એક્ટિવિટી આ dt m ના m ઇક્વલ ટુ dn. તો પણ આ જ સ્ટેપ આવશે. જોજો આ ફિઝિક્સ નો ખાસિયત. આ માઈનસ લેમ્બડા n ના આ n ની જગ્યાએ કઈ કિંમત મૂકાય? n0 e ની માઈનસ લેમ્બડા t લખાય n એટલે અવિભાજિતની સંખ્યા dt m ના m ઇક્વલ ટુ dn. તો dn ની જગ્યાએ આવી કિંમત આ માઈનસ વાળી મૂકો. બરાબર. તો અહીંયા જુઓ લિમિટમાં પણ તમારે કયા સમયની કઈ લિમિટ જોવી પડે. તો 0 અવિભાજિતની સંખ્યા વધે અહીંયા માઈનસ લ્યો તો સપોઝ જો તમે આ કિંમત લ્યો તો અહીં માઈનસ આવે. આ dn ની વેલ્યુ માઈનસ વાળી. હવે ધ્યાનથી જોજો આ n0 તો તોય ઉડે. આ માઈનસ m ના m અહીંયા જોજો ધ્યાનથી. હવે અહીંયા લિમિટ મૂકો તો જ્યારે અવિભાજિતની સંખ્યા 0 થાય એ સમયની મૂકવાની છે. તો એ તો કયા સમયે થાય? અનંત સમયે. 0 તો અવિભાજિત થાય એટલે બહુ મોટો સમય લાગે એટલે અનંત. અને n0 જ્યારે સંખ્યા સમય તો એ તો પ્રારંભમાં હોય n0 એટલે n0. હવે માઈનસ આને આપો તો લિમિટ ઉલટાઈ જાય. આપી દો માઈનસ આને આપી દો તો લિમિટ ઉલટાઈ જાય. તો એક સ્ટેપ અહીંયા આપણે એવી રીત નહીં કરી શકીએ સાદું રૂપ જો આમ ભાવે તો. બરાબર છે. એટલે તમને બંને રીત સાચી છે. તો અહીંયા માઈનસ આપી દો. હાલો તો અર્ધાવી સમય t બરાબર માઈનસ આપી દો તો લેમ્બડા સંકલન શું આવી જશે? લિમિટ 0 થી ઇન્ફાઇનાઇટ e ની માઈનસ લેમ્બડા t dt. નાવ જે આપણે ઓલું સ્ટેપ કર્યું ત્યાં પહોંચી ગયા. હવે જો
આમાં પણ સમયનો ચલ છે, જે આમાં આ t લખવાનું બાકી છે ને, એની માઇનસ લેમડા ટી ઘાત છે આ t આ dt, અને આમાં પણ સમયનો ચલ છે. તો શું કરશો? તો બે પદ ગુણાકારમાં થયા. ગુણાકારમાં નિયમ યાદ રાખજો. ગુણાકારનો નિયમ હું લખું છું, સંકલનનો ગુણાકારનો નિયમ, બધા નિયમો કહું છું યાદ રાખજો. સંકલનમાં ગુણાકારમાં બે પદ હોય a b, તો નિયમ આવો છે કે પેલા પેલું પદ જે છે એ m ના m, આપણે આને a ગણીશું અને આને b ગણીશું, કારણ કે આપણે આ t વાળું પદને પહેલા લખે છે, ટૂંકમાં માઈનસ અંદર આવ્યું એટલે લિમિટ ઉલટાઈ ગઈ. આ tm ના m, આ એની માઈનસ લેમ્ડા t. તો જુઓ a અને b બે ચલ હોય, t પણ ચલ છે ને આ પણ ચલ છે. અચળ હોય તો સંકલનની બહાર નીકળે, પણ ગુણાકારમાં હોય તો આ નિયમ મૂકવો પડે. બાકી એકલું પદ હોય તો ઘાતમાં વધારો છેદમાં, પણ આ બે પદ છે એટલે નિયમ ન ચાલે. એટલે આ પહેલા પદને a ગણો, આ બીજાને b ગણો. તો નિયમ આવો છે m ના m b નું સંકલન માઈનસ સંકલન a ડેશ સંકલન b. આવો નિયમ છે. એનું વિકલન સંકલન b નું. આ ગુણાકારનો નિયમ છે. જો આ મૂક્યા નિયમ, આ નિયમ સંકલનનો. તો t બરાબર જા લેમ્ડા m ના એમાં ચોરસ કાઉન્સ કરી દો પહેલા જ. આ પહેલા પદમાં a m ના m એટલે tm ના m બરાબર છે. આમ છગડીયો કાઉન્સ કરીએ, મોટો કાઉન્સ. આ લેમ્ડા આગળ m ના m બરાબર. ચાલો પહેલા પદમાં am ના m, a એટલે t, tm ના m, સંકલન ઓફ b. આનું સંકલન શું થાય? એની માઈનસ લેમ્ડા t નું એની માઈનસ લેમ્ડા t, અને t નો સહગુણક જે હોય છેદમાં આવે સંકલનમાં, એટલે માઈનસ લેમ્ડા છેદમાં. આ પહેલા પદનું સંકલન થઈ ગયું. પછી એની જે ઘાત હોય એ આમ લિમિટ સ્વરૂપે મૂકી દેવાની. ઓકે, પછી આ માઈનસ m ના m નિયમ જોજો. ઓકે, હવે a ડેશ, આ પેલા સંકલનની નિશાની m ના m, આ જે છે એ a ડેશ એટલે આનું વિકલન એટલે dt થાય. ચાલો dt, અને આનું સંકલન b નું, b એટલે આનું સંકલન જે હમણાં જ કીધું શું આવે? એની માઈનસ લેમ્ડા t છેદમાં સહગુણક છેદમાં માઈનસ લેમ્ડા. ઓકે, અને આ છગડીયો કાઉન્સ જે ચાલુ કર્યો તે પૂરો. આમાં હજી લિમિટ ના આવે, કારણ કે હજી આગળનું સંકલન એકવાર બાકી છે. એટલે b નું સંકલનની કિંમત અહીં મૂકી દેવાની. આ આગળના સંકલનની નિશાની m ના m, a એટલે આ પદ, એનું વિકલન એટલે t નું વિકલન dt કહેવાય. આ બીજા પદનું સંકલન એટલે આવું આવે. બરાબર છે. હવે જો આમાં લિમિટ મૂકો, તો આમાં લિમિટ મૂકો એટલે અહીં 0 મૂકો અને અહીં 0 મૂકો, એટલે કોઈ પણની 0 ઘાત એટલે પેલા ઇન્ફાઇનાઇટ મૂકો, કોઈ પણની ઇન્ફાઇનાઇટ ઘાત. બરાબર છે. એટલે એક પદ 0 અને પછી 0 મૂકો એટલે 1, પણ અહીં ગુણાકારમાં 0 છે. એટલે કહેવાનો મતલબ કે એક વખત આ ઇન્ફાઇનાઇટ ના લીધે, આ પદના લીધે જવાબ 0 આવશે, બીજી વખત આગળના લીધે 0 આવશે. એટલે આમાં લિમિટને અંતે જવાબ કેટલો થઈ જશે? 0. ઓકે, તો આ વ્યાખ્યા પૂછીને અહીંયા સ્ટેપ કરું છું. સરેરાશ જીવનકાળના, બરાબર છે. આપણી બુકમાં ડાયરેક્ટ લખી નાખ્યું છે કે સંકલન લઈ લ્યો. હવે આપણી બુકમાં ડાયરેક્ટ લખી નાખ્યું છે સંકલન તમને આવી રીતના લેતા આવડવું જોઈએ. બરાબર છે. તો અહીંયા હું સંકલનના સ્ટેપ ખાસ લખું છું. તો લિમિટ મૂકો એટલે આ tm ના m, આ લેમ્ડા m ના m. ઓકે, આ ચોરસ કાઉન્સ. જો આ પહેલા પદનું સંકલનમાં લિમિટ મૂકો એટલે આનો જવાબ 0 આવે, તો 0. આ માઈનસ અહીંયા આપી દે એટલે માઈનસ માઈનસ પ્લસ 1 લેમ્ડા. લેમ્ડા અચળ છે એટલે બહાર આવી જાય. સંકલન m ના m, આ નિશાની. બરાબર છે. અને લિમિટ m ના m જ રહી. સંકલનની 0 થી ઇન્ફાઇનાઇટ જે હોય હજી નથી થયું એટલે આ લિમિટ. એટલે સંકલનમાં પદ છે એની માઈનસ લેમ્ડા t dt ચોરસ કાઉન્સ પૂરો. ઓકે, અહીંયાથી આ સ્ટેપ અહીંયા લખ્યું. હવે આનું સંકલન કરવાનું, પણ એમાં એક જ ચલ છે એની માઈનસ લેમ્ડા t. t ગુણાકારમાં નથી એટલે સીધું આનું સંકલન થઈ જાય. હવે ચાલો કરીએ. હવે આ 0 માં ઉમેરો તો કઈ ફેર ન પડે એટલે t બરાબર લેમ્ડા કાઉન્સમાં 1 લેમ્ડા. હવે આનું સંકલન, ચાલો શું આવશે એનું સંકલન? આ લેમ્ડા લેમ્ડાને ઉડાડી નાખશું. એની માઈનસ લેમ્ડા t નું સંકલન એની માઈનસ લેમ્ડા t સહગુણક છેદમાં. ઓકે, અને લિમિટ શું હતી? 0 થી ઇન્ફાઇનાઇટ, as it is 0 થી ઇન્ફાઇનાઇટ. ઓકે, તો જુઓ હવે આ 1 માઈનસ લેમ્ડા 1 t જે આવ્યું, બરાબર છે, સહગુણક, એને વળી પાછો આપણે જે છે એ ક્યાં બોલાવી લેવાનો છે? બહાર બોલાવી લેવાનો છે. ઓકે, હવે એને આપણે બહાર બોલાવી લઈએ. તો t બરાબર, તો ખાસ અહીંયા સંકલનના સ્ટેપમાં તમે ભૂલ ના પડે ધ્યાન રાખજો. બરાબર છે, નકર તમારે જે છે એ ખાસ જવાબ ખોટો આવશે. ઓકે, તો અહીંયા હવે એનું સાદુરૂપ આગળ આપવાનું છે. ચાલો હવે અહીંયા લિમિટ મૂકીએ. તો આ ઈની માઈનસ લેમ્ડા, માઈનસ 1 લેમ્ડાને બહાર બોલાવી લો. અહીંયા પેલા અપર લિમિટ મૂકો એટલે ઈની, આ માઈનસ લેમ્ડા એમ સમયની જગ્યાએ ઇન્ફાઇનાઇટ. ઓકે,
માઇનસ ઈ માઇનસ લેમ્ડા એમ ને સમયની જગ્યાએ 0. સમજાણું આટલું? ચાલો કોઈ પણ ની ઇન્ફાઇનાઇટ ઘાત એટલે જવાબ 0 થઈ જાય તો આ 0 એટલે t બરાબર આ માઈનસ 1 પર લેમ્ડા આગળ એમ ના એમ આનો જવાબ 0 આ માઈનસ એમ ના એમ કોઈ પણ ની 0 એટલે એક કિંમત કહેવાય 0 ઘાત એટલે આ 1. ચાલો માઈનસ માઈનસ ઉડી જાય કારણ કે 0 માઈનસ 1 એટલે માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ તો τ બરાબર અર્ધાય સમય બરાબર 1 ઉપર લેમ્ડા સરેરાશ જીવનકાળનો જવાબ આવી ગયો છે. તો આ સરેરાશ જીવનકાળનો જે તમે જવાબ લાવ્યા એ આટલા સ્ટેપ કરીને લાવેલા છો તો આ સરેરાશ જીવનકાળનો જવાબ છે વિદ્યાર્થીઓ જે એનસીઈઆરટી ની બુકમાં આપેલો છે. હવે એનો અર્ધાયુ સમય સાથેનો સંબંધ તમને મળી જાય. અર્ધાયુ સમયને એને મર્જ કરવા હોય તો તમે કરી શકો. બરાબર છે? તો આપણે આ બંનેને મર્જ કરી શકીએ. જુઓ અર્ધાયુ સમય એટલે આવું હતું તો આ t આ બરાબર 0.693 અપોન લેમ્ડા તો 1 અપોન લેમ્ડા ને કરતા બનાવો તો τ 1 ના છેદમાં 0.693 ઇક્વલ ટુ 1 અપોન લેમ્ડા આવે તો 1 અપોન લેમ્ડા બરાબર આવું લખીએ કઈ તો લખીએ. જુઓ તો આમ t બરાબર અને આવી રીતના લખો તો શું આવે t બરાબર તો આ છેદમાં 0.693 આમે લખાય પણ એ તો તમે અલગ અલગ સ્વરૂપ લખી શકો. ખાસ અહીંયા સુધી આવવાનું હતું આ સૂત્ર સુધી તો આ સરેરાશ જીવનકાળનું યાદ રાખજો અને સ્ટેપમાં ખાસ યાદ રાખજો કે સરેરાશ જીવનકાળ એટલે બધા ન્યુક્લિયસનું સરેરાશ જીવન છેદમાં કુલ સંખ્યા અને સરેરાશ જીવન એટલે t થી ડેલ્ટા t માં dn ન્યુક્લિયસનો ક્ષય થતો હોય તો એ કેટલું જીવા કહેવાય tdn અને કુલ જોતો હોય તો સંકલન એટલે બધાને આવરી લેવા માટે 0 થી n0 અને પછી આ સૂત્રમાં કિંમત મૂકી દેવાની આમાં એટલે સરેરાશ જીવન t બરાબર બધાનું કુલ સરેરાશ જીવન એટલે આટલું છેદમાં કુલ સંખ્યા n0 dn ની કિંમતનું મેં સ્ટેપ કર્યા હતા આવી એવી હતી માઈનસ લેમ્ડા n0 એની માઈનસ લેમ્ડા t dt n0 કેન્સલ માઈનસ લેમ્ડા આ માઈનસ એમ ના એમ લેમ્ડા બાર t એની માઈનસ લેમ્ડા t dt. ઓકે પછી સમય મૂકો સમયની લિમિટ લેતા તો 0 જ્યારે સંખ્યા થઈ જાય ત્યારે બહુ મોટો સમય લાગે એટલે અનંત અને n0 એટલે પ્રારંભમાં ત્યારે 0 માઈનસ લિમિટ ના આપો તો લિમિટ ઉલટાઈ જાય એટલે 0 થી ઇન્ફાઇનાઇટ. આ tm ના એમ આ પદ એમ ના એમ આ બે પદ છે એટલે ગુણાકારનો નિયમ આવે. પહેલું એમ ના એમ બીજાનું માઈનસ બીજાનું વિકલન સંકલન બીજાનું આવો સિમ્પલ નિયમ આવે. એ મૂકો તો પહેલું એ પદ એમ ના એમ બીજાનું સંકલન આવું આવે. આ લિમિટ મૂકી દીધી કારણ કે આખું સંકલન થઈ ગયું એટલે માઈનસ બીજાનું વિકલન એટલે એનું વિકલન dt અને આનું સંકલન આવું આવે એની માઈનસ લેમ્ડા t છેદમાં માઈનસ લેમ્ડા માઈનસ માઈનસ પ્લસ કરી નાખ્યું અહીંયા અને આમાં લિમિટ મૂકી એટલે 0 આગળનો લેમ્ડા એમ ના એમ અને આ પદ જે વધ્યું આટલું એમ ના એમ એની માઈનસ લેમ્ડા t dt. ઓકે પછી આ લેમ્ડા લેમ્ડા ઉડી ગયું અહીંયા ફરીથી સંકલન એની માઈનસ લેમ્ડા t હવે તો એક જ ચલ છે એટલે ચિંતા નહીં સહગુણક છેદમાં 0 થી ઇન્ફાઇનાઇટ લિમિટ માઈનસ 1 ઉપર લેમ્ડા બાર પહેલા અપર લિમિટ પછી લોઅર ઇન્ફાઇનાઇટ એટલે 0 અને 0 લિમિટ એટલે 1 માઈનસ માઈનસ પ્લસ એટલે 1 ઉપર લેમ્ડા આવી ગયું. ધેટ્સ ઓલ. ઓકે પછી અર્ધાયુનો સાથેનો સંબંધ તમને મળી જાય તો આ સરેરાશ જીવન કાળ. ઓકે એનો એકમ કોઈ પૂછે તો એનો પણ સેકન્ડ જ આવે. ઓકે થેન્ક યુ.